રાજ્યમંત્રી નીમુબેન જયંતિભાઈ બાંભણિયાએ નવરત્ન સીપીએસસી હેઠળ કાર્યરત સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના કંડલાની મુલાકાત લીધી હતી. મંત્રીએ મુલાકાત લઈ લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષમતાઓની સમીક્ષા કરી હતી. લોજિસ્ટિક્સ ડ્રાઇવિંગ પ્રોગ્રેસના સૂત્ર સાથે કાર્યરત સંસ્થાની આધુનિક સંગ્રહ વ્યવસ્થા અને કન્ટેનર હેન્ડલિંગ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અન્ન અને જાહેર વિતરણ વ્યવસ્થામાં વેરહાઉસિંગની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દેશના લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. કચ્છ આજે આખા ભારતની લોજિસ્ટિકની લાઇફલાઇન બની ચૂકી છે. મને કંડલા ગાંધીધામના CWCના વેરહાઉસ કેન્દ્રોના અવલોકન કરવાની તક મળી છે. મોદી સરકારના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. આપણે ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ અગ્રેસર છીએ. લક્ષ્યની પ્રાપ્તિ અને આત્મનિર્ભરના લક્ષ્યને પ્રાપ્ત કરવાની CWCની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેઓએ કહ્યું કે સ્ટાર રેટિંગ સિસ્ટમ લાગુ કરાઈ છે. નવીન સુવિધાઓ વિકસાવાઈ રહી છે. CWC રેટિંગ સિસ્ટમથી કામ કરી રહી છે. દેશમાં AI અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગનું વિઝન આપેલ છે. થોડા દિવસ પહેલા ભારત મંડપમાં AI સમિટનું આયોજન થયું હતું. તેમાં અનેક દેશના લોકો સહભાગિતા કરી હતી. AI સમિટથી દેશને એક નવું વિઝન મળવા પામ્યું છે. અન્નદાતાઓના જીવનમાં ટેકનોલોજીના માધ્યમથી કચ્છ ભારતીય વેપારનો પ્રમુખ ગેટવે છે. મોદીના નેતૃત્વમાં આજે દેશ વિકસિત ભારતના પથ પર તેજીથી આગળ વધી રહ્યો છે. આ જ સંકલ્પને સાકાર કરવા માટે આપણો સ્ટોરેજ લોજિસ્ટિક ક્ષેત્ર મજબૂત આધારશિલા સમાન છે. કચ્છની પાવનધરા પર રહેલ ઉદ્યમી લોકોને આજે વંદન કરું છું. કચ્છ વિકાસની દ્રષ્ટિએ નવું સ્વરૂપ લઈ રહ્યું છે અને ખૂબ આગળ વધી રહ્યું છે. કચ્છે આજે વિશ્વમાં એક નવી ઓળખ ઊભી કરી છે. કંડલા પોર્ટથી લઈ અને રણોત્સવ જેવા માધ્યમો આજે વિશ્વ કક્ષાએ કચ્છને ઝળકાવી રહ્યા છે.